જય વસરાજ, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં જઈશું. અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપણા હાર્દિક સ્વાગત છે. અને બસ અત્યારે ઘરનું કામકાજ કરી અને થઈ ગયા છે એ ફ્રી. અને કપડાને એવું બધું ધોવાનું હતું તો એ ધોવાઈ ગયું છે. અને બાપુને થોડુંક શીતલ બાજુ કામ હતું તે કાકા અને બાપુની બાજુ ગયા છે. અને હું અમારા અવની બેન હવે ઝાડવા પાઈ છે. કા અવની? ઝાડવાને ભૂ પાઈ ને? હાલો અમે ભૂપાઈ છીએ, તમે પણ આવો જાડવાને ભૂપાવા. ભાભી માન જોશનાબેન રસોઈ કરે છે, મમ્મી નાવા બેઠા છે ને એવું બધું હાલે છે. હા ના હે ને બધે જાડવે આપણે નળ તો મૂકેલા જ છે, એટલે ખાલી ખોલવાના હોય છે, એટલે એ રીતના પાવાનું હોય છે. ને હમણાં જો બાપુની કંઈક નવા ફૂલ લઈ આવ્યા છે, જો કેટલા ફાઇન છે. આ કેસરી છે ને, આ પીળું છે, જો એવા તો ઘણા બધા છે. પછી જાસૂદ લઈ એવા બહુ જાજા કલરના, જો આ જાસૂદ છે, ઈ ગુલાબી છે, અને હજી બીજા ઘણા બધા છે. હાલો પાણી વારવા, હાલો હાલે તો બેટા પાણી તો જાવી અમે પાણી જાવી પછી અમે આ તું કરશું. આ પાણી બધું આવી દીધું એમ કરશું બીજું કારું ગોરો ભરવો છે. આંબામાં ટીપક પદ્ધતિ ચાલુ છે, એટલે ટીપું ટીપું પડ્યા રાખશે. અહીંયા બે જગ્યાએ નળ ફિટ નથી કર્યો. આ ઝાડવાથી પછી વાવેલા છે ને, એટલે બાકી નકર બધી આવી રીતના જો નળ ફિટિંગ કરેલા છે, એટલે કઈ ઉપાધિ છે જ નહીં. ટીંગુ એમ ના કરાય, એમ ના કર ગાંડી. હાલો જો આંબાને પાઈ દીધો છે, આંબલીને પાઈ દીધી છે. પછી ફૂલ ઝાડ બધા પીવા માંડ્યા છે. કબૂતરના કુંડિયા બધા ધોઈ અને પીવડાવી દીધું છે. પછી આપણે જો ઓલા આંબા વાવેલા છે એમાં મૂકેલા છે ગોળા અને પીપળા ને એવું બધું, એને બધાને પવાઈ ગયું છે. કુંડો પણ ભરાય છે. અરે અવેડો આજો બાપુ એની ડેલો કર્યો છે. હાલ વડે આગે અમારે અનુ પલરી ગઈ, નળીને પાણી વીડ્યું નહીં અનુ. જો ત્યાં કબૂતરને ત્યાં નવી નવી કુંડીઓ જે આગળ અમે બ્રશ કહીને ધોઈ ને સાફ કરી, બહુ જ સેવાળ જામી ગયો તો મેં કીધું હરખાઈ ધોઈ નાખું ને તો વાંધો ન આવે. તે જો હરખી કરી બ્રશ કહ્યો પણ સેવાળતા કંઈ ગયો નથી, તો એ તો નાવા માંડ્યા આવીને. પહાડી ઝાડવાને પીવડાવી દીધું પાણી. અહીંયા રાવણો અને આંબા બે ભેગો છે, અહીંયા રાવણો ને આંબા બે ભેગું છે, અહીંયા બે આંબા ભેગા છે, એવી રીતનું છે. પછી અહીંયા પપૈયો છે, આંબો છે, સીતાફળી છે, રાવણો છે, પછી ફૂલડા છે, બધું છે. તઈ પાણી અધૂરું મૂકીને આવી ગયા છે જમવા. શું બનાવ્યું છે? ભાજી, ભાખરી, પછી પાપડ, પછી કોબીનું સલાડ, લીલી ડુંગળી, પછી આ જોશનાબેને પૌવા અને સિંગનો સેવડો બનાવ્યો છે. અહીંયા મૂળા ને ટમેટા છે. પછી આ સેવડો બનાવ્યો છે મમરાનો. હાલો હાલો બધા જમવા. ભાખરી હજી ભાભી બનાવે છે. નવીન લીંબુડી તમને દેખાડો. લીંબુ આવી ગયા, જો હજી આવી જ છે. જો છે ને થડમાં હે લીંબુ ડાયરેક્ટ લીંબુ હે. હાઇબ્રિડ બી આવી ગયા, રમવાનું હશે. બીલી ત્યાં જો કલર બદલાવી ગયા, સારી અસલ થઈ ગઈ. વાં જામ ફરે એમાં બે હે પણ પોગાતા નથી. આવડા હે એ હમ જ દેખાય. મેં અનુ ઊંસી કરી પણ અનુ તોડી ના ગઈ. મારે કીધે પોગાણો નહીં. હું જો તાણ જ ને તો મેં કીધું ડાયર ભાંગી જાય ને, ભાંગી જાય. શું ભાસ કાક તમે આમાં નહીં હોય લેમાં એવું હોય. જો આ દેખાય
જો આ મેં મારા બાપુ નવો નવો લીધો છે વાવા. ઈ આ વાવાનું નામ છે ગોલું મોલું રાખવું હે. અમારે બોલો ઓફ થઈ ગયો ને એ જ નામ ઈ કે રાખવું નકર મારે તો રાજા રાખવાનું હતું. જો એને રમાડેશ અમારી જોશના બેન. હાલે બોલો. જો ઘોડા ગાડી રિક્ષા રિક્ષામાં બેસી આવ્યા ઓહો મારા બાલુડા ક્યારે આવશો. ખંજવારો જ આવે છે એને નકરી રૂસડામાં. ભેગું 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 ભેગું. પાણી નાખીને જોશે અને તું ધોવો મેં ડોકે નાખ એટલે નીકળો ધો પાણી ઘટશે ધીમે ધીમે નાખીને હેઠે ઊંધો કઈ પાણી બોળ દે ને એટલે કામ પૂરું થાય જલ્દી. મોઢું કહી નાખજે. મોઢું મેલું રહી ગયું પણ આમાં બોલ બેહાડ દેજે. એમ છે નહીં પાણીમાં ચારે રોકી અહીંયા હેઠે છે. હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં જશો અને હું પણ મજામાં છું. તો આપણે આવી ગયા છીએ આજે બધા ભેગા થયા છીએ. તો જો અમારા બેન બા ભેંસું ધોવે છે. કેમ છો બેન? મજામાં ને? મજા આવે છે ધોવાની ભેંસું? हेलो गाइस, हम आ गए हैं गांव में तो सब हम भैंस को धो रहे हैं. तो आप लोग भी आइए दूध पीने के लिए, बहुत अच्छा लगेगा आपको भी. તો જો બધા મિત્રો ભેંસું ધોવે છે, તમે પણ બધા ભેંસું ધોવા હાલો. તો જો ફાઇનલી આપણે અત્યારે વાગ્યા છે 5:30 અને ભેંસું ધોવાનું કામ થઈ ગયું છે ચાલુ. તો તમને બધો ઘોંઘાટ સંભળાતો હશે ભેંસુનો. તો જો એક અહીંયા ધોવાય છે, અહીંયા કામ ચાલુ છે, પછી અહીંયા મમ્મી ધોવે છે, અહીંયા કાકા ધોવે છે. તો તમને કેવું લાગ્યો છે આ વિડીયો એ જરૂર કોમેન્ટમાં કહેજો અને એન્ડ સુધી વિડીયોમાં બન્યા રહેજો. બેન આજે આખી ભેંસ ધોવાના છે કેમ કે એમને ભેંસું લેવાની છે. તો 4-5 ભેંસું મોકલાવું મારા વાલા. એટલે વાલુબેન ને કોઈ ફરજિયાત એમ નહીં પૂછતા કે ના ના વાલુબેન ને કોઈ એમ ન પૂછતા. જો ધોવાનું ચાલુ કરી દીધું છે, એક પછી એક બધા મેળા છે ધોવા. તે જો આમ ભાભીમાં છે, અહીંયા કાકા ઊભા છે આડા. જસનાબેન ધોવે છે, મેં 2 ધોઈ લીધી, મારા માં ધોવે છે બીજી. તારે બાબા જાવું છે તો ફોન કરું. અસલ આવે એવો બાબા જવાનું પૂછો ને એટલે અસલ આવે. કયો બાબા જવું છે કે ને બાબા મોકલવાની છે આને એકને જ ને. હું ધોવાઈ ગઈ છે, ખાણ મૂકવાનું કામકાજ ચાલુ છે. અડધાને મુકાઈ ગયું છે. મસ્ત મજાની મોટર ચાલુ છે, જોઈને મન થઈ જાય નહીં નહીં કરવાનું. અવની તારે નાવું છે જો મારા જો આર્યા માં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધાને ટાઈટ વાતી મને ગરમી વહી ગઈ, ગરમી વહી ગઈ. હા હાલો, હું ખેતરમાં આટો મારવા જ નથી ગઈ તો મારી આવું. મરચી જો મરચી. એમાં મારે એભલભાઈ પાણી વારે છે ને કારેલામાં કારેલા ટીંગાઈ જો
જો છે ને મોટા મોટા બની ગયા છે કારેલા થઈ ગયા છે પાકી વતન ગયા તો ઘસની દૂધી હવે જાણે કે જો એબલભાઈ આમ થઈને બેઠા આઘા આઘા ઘઉં નહીં ને ઘઉંની જાહેરમાં પાણી વારે છે ઘઉં પૂરા થઈ ગયા છે જોવાથી જાહેર મોટી દેખાય છે કાયદેસર એટલે એ બાજુ છે ભીનું પાણીનો ધોરિયો સરસ મજાનો આવેલો જાય છે એટલે આપણે એ બાજુ જવાનું થતું નથી ગારાવાળા પગ થઈ જાય છે મસ્ત મજાના વાલ છે જો આખરે શાક માટે વાલે લઈ જવાશે બહુ મસ્ત છે મને તો બહુ જ ભાવે લીલા વાલનું શાક ઉકેલાનું સારું થઈ જો કે એમાં ડુંગળી પાછી વખતે ઓલી વખતે વાવી હતી ને એકવાર તો ઉપાડ નાખી ન ઉગ્યો તે ઉગી હતી પણ જેવી તેવી ઉગી હતી એટલે પછી છે ને ફેરવી દીધું લસણ અને આમાં કાંઈક ખડ થઈ ગયું હતું ધાણા નથી હતી ખડની દવા સારી દીધી જોતા આટલું ખડ છું આ ઉથરેટી નજીક હોય ને બહુ ખડ થાય અને મેથી તો જોવો જોઈને મન થઈ જાય ખાવાનું એવી સરસ મજાની મેથી છે બાકી જોરદાર બહુ મસ્ત છે લીલી ડુંગળી એમ છે જો અહીંથી ઠેઠ આમાં તો ખડ છે એટલે નહીં દેખાય તમને ઓલી પારીમાં દેખાતી છે જેમ શેઢા સુધી છે લીલી ડુંગળી એ તે અને આ મૂળામાં પણ જો બી થાય આ મોટો થઈ ગયો છે આની અંદર હવે શીંગું આવશે અને શીંગુની અંદર પછી બી થાય એટલે એ મૂળાના બિયારણ પકવવું હોય ને તો એવું 2-3 જગ્યાએ છે એક અહીંયા વચ્ચે છે પાછું એક છેલ્લે છે એટલે ઘર પૂરતું બી થઈ જાય જોકે પણ બી તો વેસાતું જ લઈ લે છે ઘરે કરતા નથી પણ આ તો વળી થાય તો વળી કરે ચાલો ઘરની મેથી ને મસ્ત મજાની મેથીના આજે બનાવવાના છે ઢેબરા તો અમે ને ભાભીમાં આવી ગયા છે શું કહેવાય મેથી લેવા ચાલો તો સરસ મજાની મેથી જો તાજી આટલી તાજી મેથીનું તો લગભગ હજી કોઈ ઉપયોગ નહીં કર્યો હોય અમે તો ડાયરેક્ટ ઓનલાઈન વાત બાકી નહીં હો લાવો કાપવા લાગુ મેથી મસ્ત મજાની મેથી નાખીને બનાવવાના છે ઢેબરા તો આવી જાઓ જમવા બધાય કોઈને ઈચ્છા થતી હોય તો મેથી વગર મજા નહીં આવે લીલું લસણ નાખું ને લીલું લસણ ને ધાણા ને મેથી ને બધું નાખીને બનાવ્યા ઢેબરા થઈ જોરદાર હાલો જો ડોબાને બધાને દોઈ લીધા ને ખાણ ખવડાવી દીધા હવે નીણ કરવાની છે બધા વાઈટ જોઈ જોઈને ઊભા કેવા ઊભા જો એવું હે હાલો તો હવે થોડીક રસોઈ ભાભી મને કરવા લાગીએ કેમ કે હાંજ પડી ગઈ છે પછી હજી કાકાને ને બીજી ભેહું હજી 2-3 લેવાની છે જોવા જવાના છે જો ગમીએ ને તો વધારે લે હે અમારા ભાઈને દેખાડી દઉં ભાઈ તમે શું કરો છો પિંજરામાં પુરાણા ગોલું મારા ગોલું રે ગોલું એ ટાઈગર એમ ના કરાય માં ખાર ના કરાય બા ઈ નાનો છે એને નહીં રમાડું બસ ઈ નહીં નથી રમાડવાનું તને નથી રમાડવાનો ભૂખો ગધનો હાવ એવો છે ને લે રમાડવા ના દે